ફ્રેન્ડ્સ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ગુરુ નિદર્શનમાં ગુણાત્મક પરીક્ષણ વિશે ચર્ચા વિચારણા કરીશું, જેમાં બે ભાગ પાડવામાં આવે છે, એક પ્રમાણ માટે અને બે પ્રમાણ માટે। ગયા લેક્ચરમાં આપણે મધ્યક માટે જોઈ ગયા છીએ। પહેલા તે ચેક કરો, ત્યારબાદ પ્રમાણની ગણતરી કરો। ચલો એનું સૂત્ર જોઈએ। તફાવત બરાબર શું થાય તો કે p - p0 માનાંકમાં, ત્યારબાદ SE PQ ના છેદમાં n, અનંત સમષ્ટિ હોય ત્યારે અને શાંત હોય તો કેપિટલ N -1 અને કેપિટલ N માઇનસ અહીંયા n આવશે સ્મોલ n, ત્યારબાદ n -1 ક્લિયર। ત્યારબાદ ZC તફાવતના છેદમાં SE। જો બે પ્રમાણ હોય P1 - P2, અહીંયા શું થઈ જશે PQ કૌંસમાં 1/n1 વત્તા 1/n2, અને P નું સૂત્ર શું થાય છે તમારું તો કે x1 વત્તા x2 છેદમાં n1 વત્તા n2। Q બરાબર શું થાય તો કે 1 - P। Z એટલે તો કે તફાવતના છેદમાં SE। ઓના જેવા સૂત્ર છે એવા જ છે, થોડાક ખાલી સંભાવના P માટે સંભાવના થઈ જાય। હવે આપણે એના દાખલા ગણીશું। 2.3 માં પહેલો દાખલો જોઈએ। કોઈ એક શહેરમાં 800 પુરુષમાંથી 380 પુરુષો ધૂમ્રપાન કરનારા જણાય તો આ શહેરમાં મોટાભાગના પુરુષો ધૂમ્રપાન કરે છે એવી માન્યતા સાથે સુસંગત છે કે નહીં ચકાસો। ચાલો જોઈએ સ્વાધ્યાય 2.3 એમાં દાખલા નંબર 1। શું કીધું છે આપણને, કોઈ એક શહેરમાં 800 પુરુષમાંથી 380 પુરુષો એટલે n બરાબર 800 છે ક્લિયર। ત્યારબાદ શું કીધું 800 પુરુષમાંથી 380 પુરુષો તો P બરાબર કેટલો થશે તો કે 380 ભાગ્યા 800। જોઈએ 380 ભાગ્યા 800 0.475। ત્યારબાદ બીજી કોઈ ઇન્ફોર્મેશન આપણને આપેલી નથી, સંભાવના છે તો P0 આપણે 0.5 માનીને ગણીશું ક્લિયર। જોઈએ પહેલો સૂત્ર શું છે તફાવત, એટલે કે P - P0 કેટલું આવશે તો કે 0.475 - 0.5 કેટલા આવશે 0.025, પણ કેવા આવશે માનાંકમાં ક્લિયર। ત્યારબાદ બીજું જોઈએ SE। તો SE માટેનું સૂત્ર શું છે તો કે વર્ગમૂળમાં PQ છેદમાં n। P0 Q0 પણ લખી શકો છો તમે। એ કેટલું આવે છે 0.5 ગુણ્યા પણ કેટલું થશે 0.5 છેદમાં કેટલા આવશે 800 કરીએ 0.5 ગુણ્યા 0.5 ભાગ્યા 800 એનું વર્ગમૂળ એટલે કેટલા આવશે 0.01767 ક્લિયર। ત્યારબાદ એના સૂત્રમાં નાખી દઈએ ત્રીજું ZC એટલે કે શું થાય તફાવત છેદમાં SE। તફાવત કેટલો આવે છે 0.025 ભાગ્યા 0.01767 કરીએ કેટલા આવશે 1.4148 1.4148 ક્લિયર। ત્યારબાદ જોઈએ દાખલા નંબર 2। શું કીધું છે એમાં, એક ફેક્ટરીમાં દ્વારા ઉત્પાદિત 400 એકમોના એક નિદર્શમાં 30% એકમો ખામીયુક્ત જણાયા। જો કે એવો દાવો કરે છે કે તેના ઉત્પાદનમાં માત્ર 5% પ્રમાણ છે। પ્રમાણનું તમને કહી દીધું છે 5% છે। પહેલા જોઈએ આપણે દાખલા નંબર 2। શું કીધું છે 400 એકમો એટલે કે n બરાબર 400, P બરાબર શું થશે તો કે 30 એકમો ખામીવાળા છે એટલે કે 30 ભાગ્યા 400 કેટલા થાય 30 ભાગ્યા 400 એટલે 0.075 ક્લિયર। P0 જોઈએ શું કીધું છે એમાં 5%નું પ્રમાણ છે। શું કીધું છે 5%, તો 5 ભાગ્યા 100 કેટલા આવશે 0.05, તો Q કેટલો થશે તો કે 1 - 0.05 કેટલા આવશે 0.55 ક્લિયર। સૂત્રમાં નાખીએ આપણે પહેલું તફાવત તો કે P - P0, P કેટલો છે 0.075 - 0.05 કેટલા આવશે 0.025
ત્યારબાદ બીજું SE વર્ગમૂળમાં PQ છેદમાં N. ચલો PQ એટલે કેટલા થશે? P કેટલું આવે છે? 0.05 ગુણ્યા 0.95 ભાગ્યા N કેટલો છે આપણા પાસે? 400. કરીએ 0.05 ગુણ્યા 0.95 ભાગ્યા 400 એનું વર્ગમૂળ એટલે કેટલા આવશે? 0.018. 0.018. ક્લિયર? ત્યારબાદ હવે એનું આપણે ZC સૂત્ર લખી નાખીએ. ત્રીજું સ્ટેપ શું આવે છે? એનું તફાવત છેદમાં SE. ક્લિયર? તફાવત કેટલો હતો? 0.025 ભાગ્યા 0.018. કરીએ કેટલા આવે છે? 2.3148. ક્લિયર? ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 5. શું કીધું છે? તો કે એક પેટીમાં લાલ અને સફેદ લખોટીઓ છે. પેટીમાંથી 1000 લખોટીઓ લેતા તેમાંથી 575 લખોટીઓ સફેદ મળે છે અને બંને પ્રકારની લખોટીઓનું પ્રમાણ કેવું છે? સરખું છે. બંનેનું પ્રમાણ તમને કહી દીધું છે સરખું છે. પહેલા જોઈએ N કેટલી લખોટી કીધી છે? 1000. ત્યારબાદ P જોઈએ 575 ભાગ્યા 1000. કરીએ કેટલા મળે છે? 0.575. P0 બંનેની સમાન કહી દીધી એટલે 1/2 એટલે કેટલા મળશે? 0.5. તો Q પણ કેટલું મળશે? 0.5. ક્લિયર? સૂત્ર જોઈએ પહેલું તફાવત એનું શું છે? P - P0 એટલે કેટલું આવશે? 0.575 - 0.5 કેટલા મળશે? 0.075. ક્લિયર? ત્યારબાદ બીજું જોઈએ SE એનું છે વર્ગમૂળમાં PQ છેદમાં N. 0.5 ગુણ્યા 0.5 ભાગ્યા 1000. .0158. ક્લિયર? ત્રીજું જોઈએ શું આવે છે? ZC એટલે કે તફાવત ભાગ્યા SE. તફાવત કેટલો આવે છે? 0.075 ભાગ્યા 0.0158. કરીએ શું આવે છે જવાબ? 4.74. 68. આ તમારો થાય છે. હવે આપણે 2.4 નો પહેલો દાખલો ગણીશું. જેમાં આપણને શું કીધું છે? તો કે એક મશીન ઉપર ઉત્પાદન કરેલ એકમમાંથી લીધેલા 400 એકમોના નિદર્શનમાં 20 વસ્તુઓ ખામીવાળી જણાય. કરીએ P 20 ભાગ્યા 400 P1. મશીનને રિપેર કર્યા પછી 300 એકમના નિદર્શનમાં 10 વસ્તુઓ ખામીવાળી જણાય. એટલે P2 10 ભાગ્યા 300. મશીન રિપેર થયું છે કે કેમ તે આપણે જણાવવાનું છે. ક્લિયર? જોઈએ આપણે. એટલે અહીંયા કેટલા આવશે તમારા? 20 ભાગ્યા 400 એટલે કેટલા બનશે? 0.05. એવી રીતે 10 ભાગ્યા 300 0.033. ક્લિયર? હવે આપણે શું શોધવાનું આવે? P0 અને Q0. પેલા P0 જોઈએ તો P0 થાય x1 + x2 છેદમાં n1 + n2. એટલે કે ઉપર બંનેનો સરવાળો છેદમાં નીચે બને એટલે કે 20 + 10 છેદમાં 400 + 300 એટલે 30 ભાગ્યા 700. ક્લિયર? તો Q0 શું થશે? 1 - P0. તો 1 - 30 ભાગ્યા 700 કેટલા આવશે? 700 - 30 ભાગ્યા 700 એટલે કેટલા થાય?
670 ભાગ્યા 700 0 0 કટ 0 0 કટ લાસ્ટ આન્સર શું આવશે 3/70 67/70 ક્લિયર। હવે આપણે શું કરશું પહેલું સૂત્ર તફાવત એટલે કે P1 માઇનસ P2 P1 કેટલો છે 0.05 માઇનસ P2 છે 0.033 એટલે 0.070 ત્યારબાદ SE હવે SE નું સૂત્ર શું થઈ જાય છે વર્ગમૂળમાં PQ કૌંસમાં 1/n1 વત્તા 1/n2 ક્લિયર। PQ આપણને મળી ગયા છે કેટલા છે P મળે છે P0 ને 3 એટલે 3/70 ગુણ્યા 67/70 1/n1 કેટલા છે 400 વત્તા 1/300 ચલો કરીએ 67 into 3 કેટલા આવશે 201/70 ગુણ્યા 70 આનો લસા લઈ લઈએ તો કે 300 એકા 300 એટલે કે 300 વત્તા 400 ભાગ્યા કેટલા આવશે 1,20,000 ક્લિયર। 300 ને 400 એટલે કેટલા થાય 700 700 ભાગ્યા 1,20,000 મળશે વર્ગમૂળમાં 201 ભાગ્યા 4900 ગુણ્યા 0.00 ક્લિયર કરીએ ગુણ્યા 201 ભાગ્યા 4900 એનું વર્ગમૂળ એટલે કેટલા આવે છે 0.01546 0.01546 આ શું મળ્યું આપણને SE હવે આપણે લખી નાખીએ ત્રીજું આપણું શું છે સૂત્ર ZC એનું સૂત્ર શું છે આપણા પાસે તફાવત છેદમાં SE તફાવત કેટલો આવે છે 0.017 છેદમાં 0.01546 એટલે કેટલા આવશે 1.09 આન્સર તમારો કેટલો થાય છે 1.09 ત્યારબાદ દાખલા નંબર 2 જોઈએ જિલ્લામાં A માંથી 1000 વ્યક્તિઓ નિદર્શમાં 450 વ્યક્તિઓના ચાનો વપરાશ કરતી હતી એટલે કે P1 450 ભાગ્યા 1000 ક્લિયર। ત્યારબાદ 800 વ્યક્તિઓના નિદર્શમાં 400 વ્યક્તિઓ ચાનો વપરાશ કરતી હતી એટલે કે P2 400 ભાગ્યા 800 ચા પીનારા ટેવના પ્રમાણનો સાતત્યતા જણાવો ચલો જોઈએ 450 ભાગ્યા 1000 કેટલા આવશે 0.45 400 ભાગ્યા 800 એટલે 0.5 ક્લિયર। P0 મેળવીએ તો કે x1 વત્તા x2 ભાગ્યા n1 વત્તા n2 450 વત્તા 400 ભાગ્યા 1000 વત્તા 800 450 વત્તા 400 એટલે કેટલા આવશે 850 ભાગ્યા કેટલા થશે 1000 વત્તા 800 એટલે 1800 0 0 કટ કરી દઈએ કેટલા આવશે 85 ભાગ્યા 180 તો Q0 કઈ રીતે મળશે 1 માઇનસ P0 1 માઇનસ 85 ના છેદમાં 180 એટલે કે 180 માઇનસ 85 ભાગ્યા 180 એટલે કે 95 ભાગ્યા 180 ક્લિયર। ત્યારબાદ પહેલું જોઈએ તફાવત શું છે એનું P1 માઇનસ P2 કે 0.45 માઇનસ 0.5 એટલે કેટલા આવશે 0.05 ત્યારબાદ બીજો SE એટલે કે વર્ગમૂળમાં PQ કૌંસમાં 1/n1 વત્તા 1/n2 ક્લિયર। P0 Q0 આપણને કેટલા મળે છે 85/180 ગુણ્યા 95/180
1/1000 વત્તા 1/800 કરીએ પાછળ 85 ગુણ્યા 95 લખી નાખીએ એક વખત પાછું હવે આપણે દાખલાની શરૂઆત કરીએ શું કીધું 85 ગુણ્યા 95 કરીએ કેટલા આવશે 8075 છેદમાં 180 ગુણ્યા 180 32400 અહીંયા કરીએ લસા લઈએ તો 800 વત્તા કેટલા થશે 1000 એટલે કેટલા આવે 1800 છેદમાં 1000 ગુણ્યા 800 એટલે કેટલા થાય 8 લાખ જો ના આવડે પોઈન્ટમાં તો ઉપર ઉપરનો ગુણાકાર નીચેનો ગુણાકાર કરીને પણ ભાગાકાર તમે કરી શકો છો ક્લિયર 1800 ભાગ્યા 8 લાખ કેટલા મળશે 0.00225 લખી નાખીએ ગુણ્યા 8075 ભાગ્યા 32400 એનું વર્ગમૂળ એટલે કેટલા આવશે 0.02368 ક્લિયર ત્યારબાદ ત્રીજું ZC એટલે કે તફાવત ભાગ્યા SE તફાવત કેટલો મળે છે આપણને 0.05 ક્લિયર ત્યારબાદ ભાગ્યા કરીએ SE 0.02368 કેટલા મળશે 2.11 થેન્ક યુ